આજે અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માણેક સ્તંભ એપાર્ટમેન્ટમાં બીજા માળે આગની ઘટના બની છે તેમજ જેના કારણે બે માણસો ચોથા માળ પર ફસાયા છે તેવી ટેલિફોનિક જાણ ફાયર ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં કરાઈ હતી, જેના પગલે ફાયર ઓફિસર HC ગઢવીની આગેવાની હેઠળ સંપૂર્ણ ફાયર ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી। ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા ગેસની પાઇપલાઇન આવેલી હોય GSPC કંપનીને જાણ કરવામાં આવેલી હતી તેમજ ઇલેક્ટ્રિસિટીને બંધ કરવા બાબતે PGVCL ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી। સાથે જ ટ્રાફિક મેનેજમેન્ટ અર્થે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી તેમજ જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવી હતી। કોલની જાણ થતાની સાથે જ પ્રાંત અધિકારી અમરેલી પોલીસ ઇન્સ્પેક્ટર PGVCLનો કાફલો સહિત તાત્કાલિક દોડી આવ્યા હતા। સંપૂર્ણ કામગીરીની લીડ ફાયરિંગ ઇમરજન્સી સર્વિસની ટીમ દ્વારા કરવામાં આવી હતી। આજરોજ અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માણેક સ્તંભ એપાર્ટમેન્ટ ખાતે બીજા માળે રેસિડેન્શિયલ ફ્લેટની અંદર આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી। તેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી। ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમની અંદર જાણ થતાની સાથે જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની રેસ્ક્યુ ટીમ તથા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। ઘટનાસ્થળની જાણ થતાં આ જગ્યા ઉપર ગેસની પાઇપલાઇન હોય છે, ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય છે અને ખૂબ જ ટ્રાફિક પણ થતો હોય છે, જેથી કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ, PGVCL ડિપાર્ટમેન્ટ અને GSPC જે ગેસની પાઇપલાઇન હેન્ડલિંગ કરતી હોય છે, આ તમામ ડિપાર્ટમેન્ટને એલર્ટ કરવામાં આવેલા હતા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની અંદર પણ જાણ કરવામાં આવી હતી, જેથી કરી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રાંત અધિકારી સાહેબશ્રી પણ આ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ટીમ પણ ઉપસ્થિત રહી હતી। સંપૂર્ણપણે આ કામગીરી ખતમ કર્યા બાદ પ્રાંત અધિકારી સાહેબશ્રી દ્વારા આ સંપૂર્ણ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવેલી છે અને આ મોકડ્રીલની અંદર સફળતાપૂર્વક તમામ વિભાગો દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી।